આપણા શરીરમાં એક એવું અંગ છે જે બાળપણમાં તો આપણો સૌથી મોટો હીરો હોય છે, પણ પછી ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. ચાલો આજે શરીરના આ એકદમ અનોખા રહસ્ય વિશે વાત કરીએ. જસ્ટ વિચારો, શરીરનો એક બહુ જ મહત્વનો હિસ્સો જે બાળપણમાં આપણને બીમારીઓથી બચાવવા માટે દિવસ-રાત કામ કરે, અને પછી બસ ગાયબ થઈ જાય. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, આ આપણા શરીરની જ હકીકત છે. તો આ રહસ્યમય અંગનું નામ છે થાઇમસ. કદાચ આ નામ બહુ સાંભળ્યું નહીં હોય, પણ આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે ને, એને બનાવવામાં આનો ફાળો જબરદસ્ત છે. સારું, તો આ થાઇમસ આખરે કરે છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે એક બૂટ કેમ્પ છે. હા, બિલકુલ, એક ગુપ્ત ટ્રેનિંગ સેન્ટર. આ નાનકડી એવી ગ્રંથિ આવેલી છે આપણી છાતીમાં, હૃદયની બરાબર સામે. એની જગ્યા પણ એવી પરફેક્ટ છે કે શરીરના મુખ્ય ભાગો સાથે એનું કનેક્શન એકદમ સરળતાથી થઈ જાય. ઓકે, હવે એક બહુ કોમન કન્ફ્યુઝન દૂર કરીએ. થાઇમસ અને થાઇરોઇડ નામ થોડા સરખા લાગે છે, પણ કામમાં જમીન આસમાનનો ફરક છે. થાઇરોઇડ જે ગળામાં હોય છે એ મેટાબોલિઝમ સંભાળે છે, જ્યારે આપણું થાઇમસ છાતીમાં રહીને ઇમ્યુન સિસ્ટમના સૈનિકોને ટ્રેનિંગ આપે છે. તો થાઇમસ બનાવે છે શું? એ બનાવે છે ટી સેલ્સ. આ ટી સેલ્સ એટલે આપણી ઇમ્યુન સિસ્ટમના સુપર સોલ્જર્સ. અને ખબર છે, આ ટી સેલ્સમાં ટીનો મતલબ જ થાઇમસ થાય છે, કેમ કે આ બધા યોદ્ધાઓની ટ્રેનિંગ અહીં જ તો થાય છે. એટલે જ આપણે એને બૂટ કેમ્પ કહીએ છીએ. વિચાર તો કરો, કાચા અને અણઘડ સેલ્સ અહીં આવે છે, એકદમ કડક ટ્રેનિંગમાંથી પસાર થાય છે, અને પછી શરીરના સૌથી મજબૂત રક્ષક બનીને બહાર નીકળે છે. આ ટી સેલ્સની જર્નીના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, એમનો જન્મ થાય છે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જામાં. સ્ટેપ 2, ટ્રેનિંગ માટે એમને મોકલવામાં આવે છે થાઇમસમાં. અને સ્ટેપ 3, ટ્રેનિંગ પૂરી થાય એટલે એમને આખા શરીરમાં દુશ્મનો સામે લડવા માટે તૈનાત કરી દેવામાં આવે છે. સિમ્પલ. તો હવે આ ગ્રંથિની પોતાની લાઈફ સાયકલની વાત કરીએ, જે ખરેખર બહુ જ અનોખી છે. કેવી રીતે એક પાવરહાઉસ જેવું અંગ સમય જતાં માત્ર એક યાદ બનીને રહી જાય છે? આ થાઇમસની સ્ટોરી બહુ જ રસપ્રદ છે. જુઓ, જન્મ સમયે એ મોટું અને એકદમ એક્ટિવ હોય છે. બાળપણમાં તો એ પોતાના પીક પર હોય છે, મતલબ કે સૌથી વધુ કામ કરે છે. પણ જેવી તરુણાવસ્થા શરૂ થાય, એ ધીમે ધીમે સંકોચાવા લાગે છે, અને ધીમે ધીમે એની જગ્યા ફેટ એટલે કે ચરબી લઈ લે છે. આ જે સંકોચાવાની પ્રોસેસ છે, એને ઇન્વોલ્યુશન કહેવાય છે. તો સવાલ એ થાય કે ભાઈ, આટલું જરૂરી અંગ રિટાયર કેમ થઈ જાય છે? વેલ, એનું કારણ એ છે કે એ પોતાનું કામ એટલી બ્રિલિયન્ટલી કરે છે કે પછી એની જરૂર જ નથી પડતી. હા, તરુણાવસ્થા આવે ત્યાં સુધીમાં તો એ આખી જિંદગી ચાલે ને એટલા ટી સેલ્સનો સ્ટોક બનાવીને આપી દે છે. મતલબ કે પોતાનું કામ પૂરું કરીને એક શાનદાર વારસો પાછળ છોડી જાય છે. પણ શું થાય જો આટલી મહત્વની ગ્રંથિમાં જ કંઈ ગડબડ થઈ જાય? ચાલો હવે એ સમજીએ કે થાઇમસ સાથે કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી હોઈ શકે છે. થાઇમસને લગતી પ્રોબ્લેમ્સને આપણે મોટાભાગે 3 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલી છે જન્મજાત સમસ્યાઓ, જેમ કે ડિજોર્જ સિન્ડ્રોમ, જેમાં થાઇમસ બરાબર બનતું જ નથી. બીજી છે ઓટોઇમ્યુન બીમારીઓ, જેનું સૌથી મોટું ઉદાહરણ છે માયસ્થેનિયા ગ્રેવિસ. અને ત્રીજી છે કેન્સર, જેને થાઇમોમા કે થાઇમિક કાર્સિનોમા કહેવાય છે. માયસ્થેનિયા ગ્રેવિસ એક એવી ગંભીર બીમારી છે જેમાં આપણી જ ઇમ્યુન સિસ્ટમ ભૂલથી આપણા સ્નાયુઓ પર હુમલો કરવા લાગે છે. અને આમાં થાઇમસનો બહુ મોટો રોલ હોઈ શકે છે. કેમ? કારણ કે ક્યારેક થાઇમસ એવા ગડબડવાળા ટી સેલ્સ બનાવી દે છે જે પોતાના અને પારકા વચ્ચેનો ફરક જ ભૂલી જાય છે. અને આ કનેક્શન કેટલું સ્ટ્રોંગ છે એ આ આંકડા પરથી સમજાશે. લગભગ 70% દર્દીઓમાં 70% એવા લોકોમાં જેમને માયસ્થેનિયા ગ્રેવિસ છે, જો એમનું થાઇમસ સર્જરીથી કાઢી નાખવામાં આવે તો એમના લક્ષણોમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. હવે વાત કરીએ કેન્સરની. થાઇમસના કેન્સર પણ મુખ્યત્વે 2 પ્રકારના છે. એક છે થાઇમોમા, જે સામાન્ય રીતે ધીમે ધીમે વધે છે અને ફેલાવાની શક્યતા ઓછી હોય છે. અને બીજું છે થાઇમિક કાર્સિનોમા, જે વધુ એગ્રેસિવ હોય છે અને ઝડપથી ફેલાઈ શકે છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? વેલ, મોટાભાગના કેસમાં જવાબ છે સર્જરી. ચાલો આ સર્જરી એટલે કે થાઇમેક્ટોમી વિશે થોડું જાણીએ. થાઇમેક્ટોમી નામ ભલે થોડો અઘરું લાગે, પણ એનો મતલબ સિમ્પલ છે. સર્જરી કરીને થાઇમસ ગ્રંથિને શરીરમાંથી કાઢી નાખવી.
કેન્સર માટે તો આ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ છે જ, પણ માયસ્થેનિયા ગ્રેવિસ જેવી બીમારીમાં પણ આનાથી ઘણો ફાયદો થાય છે. અને આ સર્જરી પણ હવે 2 રીતે થાય છે. એક તો જૂની પરંપરાગત ઓપન સર્જરી અને બીજી છે એકદમ આધુનિક મિનિમલી ઇન્વેસિવ સર્જરી, જેમાં ઘણીવાર રોબોટની પણ મદદ લેવાય છે. નવી પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં લોહી ઓછું વહે છે, હોસ્પિટલમાં ઓછું રહેવું પડે છે અને રિકવરી પણ ફાસ્ટ થાય છે. થાઇમોમાના કેસમાં બચવાના ચાન્સ એના સ્ટેજ પર બહુ ડિપેન્ડ કરે છે, અને આ ચાર્ટ એ જ બતાવે છે. જો સ્ટેજ 1માં જે પકડાઈ જાય તો 95%થી પણ વધુ લોકો પૂરેપૂરા સાજા થઈ જાય છે. આના પરથી જ સમજી શકાય છે કે વહેલું નિદાન કેટલું બધું જરૂરી છે. તો હવે આવીએ આખા મુદ્દાના સૌથી મોટા સવાલ પર. શું થાઇમસ વગર જીવી શકાય? મતલબ કે કોઈ અડલ્ટ વ્યક્તિ, ખાસ કરીને જેની થાઇમસ સર્જરીથી કાઢી નાખવામાં આવી હોય, એ શું નોર્મલ લાઈફ જીવી શકે છે? અને જવાબ છે એક મોટો હા. બિલકુલ જીવી શકાય છે. કેમ? કારણ કે પુખ્ત વય સુધીમાં તો થાઇમસ પોતાનું મેઇન કામ ઓલરેડી પૂરું કરી ચૂક્યું હોય છે. એણે જે ટી સેલ્સની આખી આર્મી તૈયાર કરી છે એ જ એનો વારસો છે, અને આ આર્મી આખી જિંદગી શરીરની રક્ષા કરવા માટે કાફી છે. અને આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે જોયું કે જેમ જેમ થાઇમસ સંકોચાય છે એમ આપણી ઇમ્યુનિટી પણ ઉંમર સાથે ઘટતી જાય છે. તો વિચારો, જો સાયન્ટિસ્ટ આ સંકોચાવાની પ્રોસેસને રિવર્સ કરી શકે, એને ફરીથી એક્ટિવ કરી શકે, તો શું વૃદ્ધાવસ્થાની અસરને પણ ધીમી પાડી શકાય? આ એક એવો સવાલ છે જે ભવિષ્યમાં મેડિકલ સાયન્સ માટે કદાચ એક નવી જ દિશા ખોલી શકે છે.